Hello friends, all of you are welcome to class 11 English. Today we are going to learn about English textbook class 11 unit 1 read 1, the journey of my life from earth to Everest. મિત્રો ધોરણ 10 સુધી તમે બધા જે ભણ્યા છો ઇંગ્લિશ એના કરતાં ધોરણ 11માં થોડું કંઈક અલગ પડે છે. ખાસ કરીને ગ્રામર વિભાગમાં, વ્યાકરણ વિભાગમાં થોડું અલગ પડે છે. એવી રીતે ધોરણ 11માં પણ પાઠ્યપુસ્તકની વાત કરીએ તો અહીંયા પણ થોડું ડિફિકલ્ટ આપણને થોડું લાગશે, પણ ડિફિકલ્ટ જો વાસ્તવમાં કંઈ છે જ નહીં. આપણે જો એને સહેલાઈથી સમજવાનો પ્રયત્ન કરીએ તો કદાચ આપણને ખૂબ સહેલું લાગશે. અહીંયા જે સ્ટોરી આપેલી છે, વાર્તા આપેલી છે, એક યુવાન વોલીબોલ પ્લેયર કે એ પોતે રાષ્ટ્રીય ખેલાડી, રાષ્ટ્રીય વિજેતા, એ પોતે નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર, પણ જિંદગીમાં ઘણા બધા વળાંકો આવતા હોય છે, ઘણી બધી ચડતી પડતી આવતી હોય છે, અને એમાં એક સાહસ દાખવવું, સાહસ રાખીને ચાલવું એ ખૂબ અઘરી વાત છે. તો અહીંયા જે એક વાર્તા આપેલી છે, સ્ટોરી આપેલી છે, નેશનલ વોલીબોલ પ્લેયર, રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડીની જે વાર્તા આપેલી છે, એક સાહસ કથા છે, એક એડવેન્ચર સ્ટોરી છે કે જેણે એક ટ્રેનમાં મુસાફરી દરમિયાન એને કેટલાક લૂંટારાઓ સાથે પોતાના બોગીમાં, ડબ્બામાં એને જે લૂંટારાઓ સાથે એને થોડી ઝપાઝપી થાય છે. લૂંટારાઓની સંખ્યા વધારે હોવાને કારણે એ લોકો આ જે વોલીબોલ પ્લેયર છે અરુણિમા સિન્હા જેનું નામ છે, એને એ લોકો ટ્રેનની બહાર ફેંકી દે છે, એટલા માટે કે તેણીની એની જે ચેઇન છે, ગળામાં જે પેલી ચેઇન છે, એ ચેઇન તોડવા માટે એનો વિરોધ કર્યો, અને એટલા માટે એને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે. ટ્રેનમાંથી બહાર ફેંકાતા જ અરુણિમા એ પોતે સામેની ટ્રેન સાથે એ પોતે અથડાય છે, અને ફરી પાછા પોતાની જે ટ્રેન છે એ ટ્રેનમાં એ પોતે નીચે અથડાઈને પડે છે, અને ગુરુત્વાકર્ષણ બળને કારણે તેણીનો જે પગ છે એ ખેંચાઈ જવાને કારણે એ પોતે પગ ગુમાવે છે. પણ આવો અકસ્માત થયો હોવા છતાં એ પોતે હિંમત હારતી નથી. કદાચ થોડો સમય એ પોતે પોતાનું ભાન ગુમાવે છે, પણ એ પોતે જે પોતાની હિંમત છે એ હિંમત એકઠી કરીને એ બધે ઊભી થઈને એ બધે હોસ્પિટલાઇઝ એ બધું થાય છે. ત્યાં એ બધે પોતાનો જે ગુમાયેલો પગ છે એ પગ પાછો મેળવવા માટે, એટલે કે ડુપ્લિકેટ પગ એને મળે એ માટે પોતે સરકારમાં પણ રજૂઆત કરવામાં આવે છે, અને એ દ્વારા તમામ પ્રયત્નો કરીને એ બધે ડુપ્લિકેટ પગ, નકલી પગ એ બધે મેળવીને એ બધે એનું જે અધૂરું સપના છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવું, માઉન્ટ એવરેસ્ટ પર જવું, એ અધૂરું સપનું એ બધે અંતે પૂર્ણ કરે છે. પણ એ ખૂબ સાહસિક છે, અને આ ડુપ્લિકેટ પગ સાથે આવું માઉન્ટ એવરેસ્ટ ચડવું એ કદાચ આ એક પ્રથમ સ્ત્રી હશે કે જેને પોતે આ રીતે એનું જોડાણ એને કર્યું છે. તો એવી આ સાહસ કથા છે જેને આપણે હવે ટેક્સ્ટબુકના રૂપમાં જોઈએ. આપણે
એટલે ચાલુ ભૂતકાળ, શી વોઝ ટ્રાવેલિંગ, અહીંયા ચાલુ ભૂતકાળનું ક્રિયાપદ આપેલું છે. સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, પેલા લૂંટોરે એની જે ગોલ્ડન ચેન હતી, સોનાની ચેન હતી, એ ચેન લૂંટવાનો પ્રયત્ન કર્યો, તોડવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, એને ચેન પોતાની પેલા લોકો તોડી ન શકે એના માટે એ લોકો સાથે બધે લડી, સિંહના જે લૂંટાલો હતો લૂંટાલો સાથે. બટ શી વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પણ પેલા જે લૂંટાલો હતા એ લૂંટાલોએ, કેમ કે એ ઘણી મોટી સંખ્યામાં હતા, તો એ એકલા હતા પોતે અરુણિમા સિંહના, અને એ રીતે એ પોતે એ ઘણા બધા લોકો હોવાને કારણે એનો સામનો કરી શકે નહીં, અને માટે એ ઘણા બધા લોકો સાથે મળીને અરુણિમા સિન્હાને જે ટ્રેન હતી ચાલુ ટ્રેનમાંથી એને બહાર ફેંકી દેવામાં આવ્યા. એન્ડ લોસ્ટ હર લેગ, અને એને કારણે એ ટ્રેનમાં બહાર ફેંકાવાને કારણે એ પોતે એમનો જે ડાબો પગ છે એ ડાબો પગ એમને ગુમાવી દીધો. ધીસ હેપન વેન શી વોઝ 24, અને આ ઘટના બની એ સમયે એમની જે ઉંમર છે એ ઉંમર 24 વર્ષની હતી. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર એફેક્ટેડ હર સ્પિરિટ, પણ આવો ગંભીર અકસ્માત એમના જીવનમાં થયો હોવા છતાં પણ એ નાની ઉંમરે સી નેવર, એ પોતે ક્યારેય એમની જે હિંમત છે એ હિંમત એ પોતે હાર્યા નહોતા. એમની જે ધગશ છે સ્પિરિટ, એ ધગશ એમની એ બધે હાર્યા નહોતા, પાછી પાણી એ લોકો એમને ક્યારેય નહીં. એટલે સી નેવર અકસ્માતે આવો થયો હોવા છતાં પણ એમની જે સ્પીડ હતી, એમની જે ધગશ હતી, એ ધગશને આગળ વધવા માટે કોઈ એ રોકી શકે નહીં, એને કોઈ અસર થઈ નહીં, અને એ પોતે આગળ હંમેશા વધતા જ રહ્યા. એટલે આ એમનું સાહસ બતાવે છે, આ એમની જે ધૈર્ય છે, એમનો જે આત્મવિશ્વાસ છે કે આવો ગંભીર અકસ્માત થવા છતાં પણ એ પોતે હિંમત હાર્યા નહોતા. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હીની અંદર એઇમ્સ છે, એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નામની જે એક સંસ્થા છે, એક મોટી હોસ્પિટલ જે કોલેજનું શિક્ષણ પણ આપે છે, એવી એક સંસ્થા છે મેડિકલ સાયન્સની. ત્યાં ડેલી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, ત્યાં એમને એક કૃત્રિમ પગ ત્યાં એમને બેસાડવામાં આવ્યો. આ યર લેટર, એક વર્ષ બાદ, શી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર એન્ડ became the first female with an artificial leg to scale Mount Everest. અને એક વર્ષના સમયગાળા પછી એનું પોતાનું જે સાહસ હતું એ પ્રાપ્ત કરવા માટે, એનું જે સપનું હતું એ સપન મેળવવા માટે એ ફરી પોતે તાલીમબદ્ધ થયા, અને એઝ અ માઉન્ટેનિયર, એક પર્વતારોહક તરીકે, એ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, એ પોતે એવા પ્રથમ મહિલા સાહસિકા એ પોતે બન્યા. વિથ એન આર્ટિફિશિયલ લેગ, કે જેણે કૃત્રિમ પગ હોવા છતાં પણ એ પોતે સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, એ માઉન્ટ એવરેસ્ટ એ પોતે સ્કેલ સર કરી શક્યા. એટલે આ સાહસ, અદ્ભુત સાહસ કહેવાય, કે જેને એક પગ ડુપ્લિકેટ હોવા છતાં પણ આટલું મોટું માઉન્ટ એવરેસ્ટ શિખર એ ચડવું એ કે સામાન્ય વાત નથી. એક અદ્ભુત સાહસ કહેવાય એમના માટે. પણ આ એક સપનું હતું એમનું કે મારે કોઈ પણ સંજોગોમાં આ માઉન્ટ એવરેસ્ટ મારે સર કરવું છે, ચડવું છે. ધીસ ઇઝ હર અનફર્ગોટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. અને આ એમનું સાહસ હતું, ધીસ ઇઝ ઓફ હર અનફર્ગોટેબલ, અવિસ્મરણીય, જે જિંદગીમાં ક્યારેય ભૂલી શકાય એવી નહીં. સ્ટોરી ઓફ હોપ, જીવનની એક એવી વાર્તા, એક આશા, હોપ, કરેજ, હિંમત અને ઇન્સ્પિરેશન, પ્રેરણા, એ ત્રણેય એમાંથી આપણે પ્રાપ્ત કરી શકીએ. કે આ જે ત્રણેય ગુણોને કારણે એ પોતે આગળ વધી શક્યા. અને એ ત્રણેય ગુણો એ ખરેખર એ એમનામાં અદ્ભુત હતા.
અને એમણે બતાવ્યું કે આપણે જિંદગીમાં આવી કોઈ પણ આશા રાખીએ તો એને પ્રાપ્ત કરી શકાય. હિંમત જોઈએ આપણી પાસે. એટલે ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ એમના જીવનની એક એવી વાર્તા છે કે જે આશા, હોપ, કરેજ, હિંમત અને ઇન્સ્પિરેશન આપણા પ્રેરણાદાયક. લેટ્સ રીડ 4 સીન ઓફ હર લાઈફ narrated in her own words. તો અહીંયા એમના પોતાના શબ્દોમાં આ પોતાની જે સાહસ કથા છે એ સાહસ કથા એમને પોતાના શબ્દોમાં વર્ણવી છે. ચાલો આપણે એને હવે જોઈએ કે ખરેખર એમને એમનું જે જીવન છે એ જીવનમાં કઈ રીતે પોતે આગળ વધ્યા અને પોતાનો જે ગોલ છે, પોતાનો જે ધ્યેય છે એ ધ્યેય એ કેવી રીતે પ્રાપ્ત કરી શક્યા. અહીંયા છે સીન 1. તો અહીંયા જે સ્ટોરી છે એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે પહેલા પુરુષ એક વચનમાં લખાયેલ છે. એટલે કે લેખિકા પોતે જ પોતાના જે અનુભવ અહીંયા અનુભવ દર્શાવે છે. જ્યારે આપણે પણ પોતાના અનુભવ દર્શાવવા હોઈએ ત્યાં આપણે દર્શાવતા હોઈએ આપણી જાતે તો પહેલા પુરુષ એક વચનમાં એને દર્શાવવાનું છે. એટલે કે આઈ યુઝ કરવાનો હોય છે. એ રીતે અહીંયા અરુણિમા સિન્હા પોતાના અનુભવ અહીંયા દર્શાવે છે. એટલે માટે અહીંયા એમને આઈ યુઝ કર્યો છે. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ એટલે એમને જોખા આવતા હતા. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ જોખા આવવા. જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ તો અથવા નિંદ્રા આવવાની હોય, ઊંઘમાં આવવાની હોય તે પાસે આપણને જોખા આવે છે. અને એ સમયે માય આઈઝ વેર ક્લોઝ એટલે જોખા આવતા હોય છે એ સમયે આપણી આંખો બંધ હોય છે. એવી રીતે અરુણિમા સિન્હાની પણ આંખો બંધ હતી. વેર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક. પણ આંખો ભલે બંધ હતી પણ એમનું જે મન છે એ મન વોઝ અવેક, એ જાગૃત અવસ્થામાં હતું. એટલે હંમેશા ક્યારેક આપણે ઊંઘતા હોઈએ પણ આપણું જે માઇન્ડ છે એ સતત કાર્યરત હોય છે અને આ જાગૃત અવસ્થામાં આપણે એ સમયે ઘણા હોય છે. એટલે શી વોઝ અવેક, એ માનથી બધે એ જાગૃત હતા. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ડેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. અને ગાઢ નિંદ્રામાં એ બધે હતા છતાં પણ એ ટ્રેનમાં જે કેટલાક લોકો વાતો કરતા કે ભાઈ હવે જે બરેલી છે એ બરેલી સ્ટેશન ખૂબ ટૂંકા સમયગાળામાં હવે આવશે. વુડ કમ આફ્ટર સમ ટાઈમ, થોડા સમયમાં હવે બરેલી સ્ટેશન આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેંગ ટગિંગ ઇન એટ માય ગોલ્ડન ચેન. અને એ સમયે જ્યારે કેટલા લોકો વાતો કરતા હતા કે બરેલી સ્ટેશન હવે નજીકમાં છે, એ જ સમયે એ પોતે એમની જે ગળામાં સોનાની ચેન પહેરી હતી એ સોનાની ચેન ઉપર આઈ ફેલ્ટ અ હેંગ ટગિંગ, કોઈક વ્યક્તિ એમના ગળા ઉપર હાથ ફેરવે છે. એમની જે ચેન છે સોનાની ચેન, એ ચેન ઉપર કોઈ હાથ ફેરવ્યો એવી અનુભૂતિ એમને એ સમયે કરી, એવી અનુભૂતિ એમને કરી. ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. અને સ્ત્રીનું હંમેશા છઠ્ઠી ઇન્દ્રિય છે એ હંમેશા એને સાથ આપતી હોય છે અને હંમેશા એ પોતે એને જાગ્રત રાખતી હોય છે. એટલે એ રીતે એની સાથે અરુણિમા સિન્હાને પણ આ પોતાની ઇન્દ્રિય, છઠ્ઠી ઇન્દ્રિય જે કહેવાય એ એમની સાથે હતા અને એમને સપોર્ટ કરી. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ. જે રીતે જે સમયે એમના ગળામાં આવો સ્પર્શ થાય છે એ તરત જ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ, એ પોતાની આંખો ખોલે છે. એન્ડ સો 4 or 5 યંગ મેન એરાઉન્ડ મી. જેવી આંખો ખોલે છે અરુણિમા, એવું સામે 4 થી 5 માણસોને આજુબાજુ એ પોતે જુએ છે કે 4 થી 5 માણસો આજુબાજુ એમને ઊભા છે. Their drunken looks and behavior gave me an inkling of their intention. અને એમનો
જે 4-5 લૂંટારો હતા, 4-5 જે વ્યક્તિઓ હતા, એમનો જે દેખાવ હતો કેવો હતો? ધેટ ડ્રંકન, જાણે કે કોઈ વ્યસનથી યુક્ત હોય, દારૂ પીધા હોય એવી હાલતમાં એ જોઈ શકતી હતી. અને એનું વર્તન છે, એ વર્તન પણ એ રીતનું હતું. અને એને કારણે એમનું જે વર્તન છે, એમનો જે દેખાવ છે, એ દેખાવને કારણે અરુણિમાને એક એમનો જે ઈરાદો છે, ઇન્ટેન્શન, એને કારણે એમનો ઈરાદો, એમનો ઇન્કલિંગ ઓફ ધ ઇન્ટેન્શન, એમનો જે ઈરાદો હતો એ ઈરાદાની એમને ખબર પડી ગઈ. Philosophers tell them that I had no intention of parting with my chain. પણ તરત અરુણિમા એ બધે એને કહેવા લાગ્યા 4-5 વ્યક્તિને કે ભાઈ તમારો જે ઈરાદો છે એ ઈરાદો હું તમારો બળ નહીં થવા દો, એને સફળ નહીં થવા દો. એટલે એકદમ ઝડપથી એ બધો ઊભા થઈ ગયા પોતાની ખુરશી પરથી, સીટ ઉપરથી, ફ્લેશ ટુ ટેલ ધેમ, ફડાક લઈને ઝડપથી ઊભા થઈને એ બધાને કહેવા લાગ્યા કે આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. હું તમને મારી જે ચેન છે સોનાની એ તમને કોઈ સંજોગોમાં નહીં આપું, નહીં લૂંટાવા દઉં. સો દે કેમ ટુગેધર એટ મી. અને જ્યારે આવો વિરોધ કરે છે ત્યારે એ બધા એની ખૂબ નજીક આવી જાય છે અરુણિમાની, અને એની સાથે એ ઝપાઝપીનું શરૂઆત એ લોકો કરે છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. એ સમયે ડબ્બા જે હતો રેલવેનો, જે બોગી કમ્પાર્ટમેન્ટ, એ ડબ્બો બધા મુસાફરોથી ફૂલ હતો. એટલે કે ઘણા બધા મુસાફરો એમાં મુસાફરી કરતા હતા એ ડબ્બામાં, કે જે ડબ્બામાં અરુણિમા પણ પોતે મુસાફરી કરતા હતા. નન ઓફ માય ફેલો પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. તો એ સમયે ઘણા બધા મુસાફરો એમ કે એના ડબ્બામાં, કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરતા હતા, પણ નન ઓફ એમાંથી કોઈ પણ પેસેન્જર ત્યાં ઊભા થઈને જોવાની તસદી પણ ન લીધી કે ભાઈ ડબ્બામાં શું ચાલી રહ્યું છે. એની જાણકારી સુદ્ધા મેળવવાનો કોઈ પ્રયત્ન ન કર્યો. એટલું તો ઠીક, ફોરગેટ એબાઉટ ધેટ કમિંગ ટુ માય રેસ્ક્યુ, એટલે કે મારા છોડાવવાની અથવા મારી પડખે ઊભા રહેવાની વાત તો બાજુ પર રહી, કે મને સપોર્ટ કરવાની વાતો બાજુ પર રહી ગઈ, પણ આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. પણ મારે જાતે જ એ 4-5 જણ હતા એનો જાતે જ મારે સામનો કરવો પડ્યો. આઈ ટેક ધેમ ઓન, અને બધાનો સામનો જાતે કરવો પડ્યો. સો આઈ કોઝ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સેઝ મી અપ. એટલે તેમાંનો એક જે મને પકડવાનો પ્રયત્ન કરતો હતો, અને એ લૂંટારૂને મેં એનો જે કોલર છે, બાય હિઝ કોલર, એના કોલરથી પકડીને એન્ડ પુલ હિમ બેક, અને મેં એને પુશ હિમ બેક, એને જોર એને મેં ધક્કો મારીને એને પાડી દીધો. આઈ કિક આ કપલ ઓફ અધર્સ, અને એ રીતે બીજા 2-3ને પણ મેં કિક મારીને, લાત મારીને મેં પાડી દીધા. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. એટલે ટ્રેન જ્યારે મૂવ હતી, જ્યારે ટ્રેન ચાલુ હતી, અને ચાલુ ટ્રેને અરુણિમા સિન્હા અને લૂંટારો વચ્ચે એક વિશિષ્ટ બેટલ, એક લડાઈ, એક ખાસ પ્રકારની લડાઈ જેને કહેવાય એક્સેપ્શનલ, ખાસ વિશેષ એવી લડાઈ એ બંને વચ્ચે શરૂ થઈ. The vow made another attempt to snatch my gold chain. અને ફરી બાજુથી એનો જે સોનાની ચેન તોડવાનો એ પ્રયત્ન ફરીથી એને કરવામાં આવ્યો. એટેમ્પ ટુ સ્નેચ હર ચેન. અને ફરી એ લૂંટારો દ્વારા એ બધે એ સોનાની ચેન તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સ્ટીલ, છતાં પણ આઈ રજિસ્ટેડ. એ સમયે પણ એને ચેન ન તોડે
અથવા ન દોડી શકે એ માટે એને સખત એનો વિરોધ કર્યો, એને પોતાનો સ્વબચાવ એનો કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ ન એ લોકો ચેન તોડી શકે. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ચી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. પણ ત્યાં સુધી કે તેમાંનો એક લૂંટારો, એક વ્યક્તિ કે જેણે પોતાની તમામ તાકાત અજમાવીને અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય ફ્રેન્ચી, ખૂબ તાકાતથી પોતાની તમામ તાકાત અજમાવીને ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, મને ખૂબ જોરથી મને એને લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, પોતાની સંપૂર્ણ તાકાત એને અજમાવીને મને એને લાત મારી. ઓફ બેલેન્સ, હું નીચે પડી ગઈ. એને કારણે મેં મારું પોતાનું જે બેલેન્સ છે એ બેલેન્સ મેં ગુમાવી દીધું. આવી એક્સ્ટ્રા કિકના, હાર્ડ કિકને કારણે, એક સખત કિક વાગવાને કારણે મેં મારું જે બેલેન્સ છે એ બેલેન્સ મેં ગુમાવી દીધું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. અને એ સખત વાગવાને કારણે, સખત ધક્કો વાગવાને કારણે આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, હું સમયસર ઊભી થઈ શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. અને એ રીતે હું ટ્રેનમાંથી હું બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. પણ બહાર ફેંકાઈ છતાં પણ મારો જે મોબાઈલ ફોન છે એ મોબાઈલ ફોન મારા હાથમાં જ હતો. આઈ વોઝ મિડ એર વેન ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. એટલે જ્યારે ટ્રેનમાંથી બધી બહાર ફેંકાયા અરુણિમા સિન્હા, એ સમયે એમના હાથમાં મોબાઈલ ફોન હતો અને સામેથી જે ટ્રેન આવતી બીજે સામેના ટ્રેક ઉપર, બાજુના ટ્રેક ઉપર, એ ટ્રેન સાથે એ પોતે અથડાયા. માય બોડી હિટ ધ મૂવિંગ એન્ડ સ્પીડી ટ્રેન મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. અને સામેની ટ્રેનમાં અથડાઈને પછી પોતે જે ટ્રેનમાં મુસાફરી કરતા એ ટ્રેન સાથે પોતે અથડાયા. તો સામે ટ્રેનમાં અથડાવો, પાછું પોતાને ટ્રેનમાં અથડાવો. ધીસ પિંગ પોંગ, એટલે સામે ટ્રેનમાં અથડાવો, પાછું પોતાની ટ્રેનમાં અથડાવો. આ પ્રકારની પિંગ પોંગ અથડામણ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ. થોડીક ક્ષણો માટે આ પ્રકારની જે ક્રિયા છે ટ્રેન સાથે અથડાવવાની એ ચાલુ રહી. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. અને ગુરુત્વાકર્ષણ બળને કારણે એ બધે ટ્રેનમાં ખેંચાયા. ડિસ્પાઇટ માય એફર્ટ, અને એ સમયે એમને સખત પ્રયત્ન કર્યો એમાંથી બચવા માટે, પણ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. પણ મારો ડાબો પગ છે એ મારા ટ્રેનના જે પાટા હતા એ પાટા નીચે ગુરુત્વાકર્ષણ બળને કારણે એ ચાલ્યો ગયો અને ગચાક મારો પગ કપાઈ ગયો. એટલે ગચાક એ પ્રકારનો અવાજ, પગ કપાવાનો અવાજ એ સાંભળી શકતા હતા, પણ એ રીતે એનો પગ કપાઈ ગયો. દેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ કોપ. એટલે એ રીતે એમનો જે પગ છે, ડાબો પગ, એ કપાઈ ગયો. There was no one to hear my intense scream. હવે એ સમયે એમની જે આવી સખત ચીસ હતી એ ચીસને સાંભળવા માટે અથવા એમને કોઈ મદદ કરવા માટે એ સમયે એની આજુબાજુ કોઈ હતું નહીં. અને એ રીતે એ બધે થોડીક ક્ષણો માટે ત્યાં પડ્યા રહ્યા. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. એટલે થોડીક ક્ષણો માટે એ બધે બિલકુલ બેભાન અવસ્થામાં ત્યાં પડ્યા રહ્યા. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન અન્ટિલ ઇટ ડીમ એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ. પણ થોડો સમય ભાનમાં આવ્યા, એને ભાનમાંથી એ પોતે ટ્રેનમાં છેલ્લા બોગી પાસે જે લાઇટ આવે છે
એને જોતા રહ્યા જ્યાં સુધી એને જોઈ શકતા હતા, પણ છેલ્લે બધે બેભાન થઈ ગયા પોતાના પગ કપાઈ જવાને કારણે. તો આ રીતે અરુણિમા સિન્હા એ બધે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા ત્યારે જે 4 લૂંટારુઓ હતા એ લૂંટારુઓ એમની જે ગોલ્ડન ચેન હતી, સોનાની ચેન છે, એ તોડવાનો પ્રયત્ન કરતા અને તોડવાને કારણે અરુણિમા સિન્હા એ બધેનો સખત વિરોધ કર્યો, પણ એકલા હોવાને કારણે એ બધે આ જે એમનો વિરોધ છે એ વિરોધ એ બધે કરી શક્યા નહીં, અને એ રીતે 4 લૂંટારુઓ દ્વારા એ ટ્રેનમાંથી બહાર ભંગોળાઈ ગયા અને પોતાનો જે પગ છે એ પગ એ બધે ગુમાવી બેઠા. તો આ રીતે સીન 1 અહીંયા પૂરો થાય છે અને ફરી સીન 2 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.